આવતીકાલે સોમવતી અમાસ સર્જાશે 4 શુભ યોગ જે ચમકાવશે આ જાતકોનું નસીબ। આવતીકાલે સોમવતી અમાસ છે। આવતીકાલે 4 દુર્લભ શુભ યોગ બની રહ્યા છે। પૂજાની પદ્ધતિ, દાનનું મહત્વ અને કઈ રાશિના જાતકોને કારકિર્દી અને નાણાકીય લાભ મળશે તે વિશે જાણો। 1. ત્રિગ્રહી અને બુધાદિત્ય યોગ। જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહોના રાજા સૂર્યનું રાશિ પરિવર્તન ખૂબ જ મહત્વપૂર્ણ ઘટના માનવામાં આવે છે। 15 જૂન 2026 ના રોજ બપોરે 12:53 વાગ્યે સૂર્ય વૃષભ રાશિ છોડીને મિથુન રાશિમાં પ્રવેશ કરશે। સૂર્ય 16 જુલાઈ 2026 ની રાત સુધી આ રાશિમાં રહેશે। સૂર્યનો આ ગોચર દેશ અને દુનિયાભરના લોકોના જીવનમાં તેમજ તમામ 12 રાશિઓના લોકોના જીવનમાં મોટા ફેરફારો લાવશે। આ ગોચર દરમિયાન આકાશમાં ગ્રહોની સ્થિતિમાં ભાગ્યે જ ફેરફાર જોવા મળી રહ્યો છે। સૂર્ય મિથુન રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે ત્યાં પહેલાથી જ હાજર બુધ સાથેની તેની યુતિ બુધાદિત્ય યોગ બનાવે છે। વધુમાં આ સમય ચંદ્રની સ્થિતિ સાથે મળીને એક ખાસ ત્રિગ્રહી પ્રભાવ બનાવી રહ્યો છે। જ્યોતિષશાસ્ત્રમાં બુધાદિત્ય યોગને બુદ્ધિ, ખ્યાતિ, કારકિર્દી અને નાણાકીય પ્રગતિ માટે અત્યંત શુભ માનવામાં આવે છે। 2. વિશ્વ અને આબોહવા પર અસર। આ ગ્રહોની ચાલ વૈશ્વિક ઉથલપાથલ પેદા કરશે। રાજકીય મોરચે મોટા વિકાસ શક્ય છે। આર્થિક બજારો અસ્થિર રહેશે અને ખાસ કરીને શેર અને ધાતુ બજારોમાં સાવધાની રાખવાની જરૂર છે। હવામાનની વાત કરીએ તો સૂર્યના પ્રભાવથી તાપમાનમાં વધારો થવાની અને કેટલાક વિસ્તારોમાં અસામાન્ય વરસાદ પડવાની ધારણા છે। 3. મેષ રાશિ। કાર્યક્ષેત્રમાં પ્રગતિ થશે અને પ્રેમ સંબંધો વધુ સુમેળભર્યા બનશે। બાકી રહેલા કાર્યો પૂર્ણ થશે। 4. સિંહ રાશિ। આ રાશિ હેઠળ જન્મેલા લોકો તેમના શત્રુઓ પર વિજય મેળવશે। નવા સંપર્કો લાભ લાવશે। સ્વાસ્થ્ય અને ખુશી પ્રાપ્ત થશે। 5. કન્યા રાશિ। વ્યવસાયિક લોકોને નોંધપાત્ર ફાયદો થશે। નોકરીમાં રહેલા લોકો માટે પ્રમોશનની શક્યતા છે। 6. મકર રાશિ। નવા પ્રોજેક્ટ્સમાં તમને તમારા પરિવાર તરફથી સહયોગ મળશે। તમારી બુદ્ધિ તમને તણાવ ઘટાડવામાં મદદ કરશે। સરકારી કામ લાભ લાવશે। 7. સાવચેત રહેવાનો સમય। મિથુન રાશિમાં ગ્રહોની આ ગોઠવણી વિવિધ પ્રકારના અવકાશી ગતિવિધિઓનું કારણ બની રહી હોવાથી બધા જ જાતકોને આગામી મહિના માટે ઉતાવળમાં કોઈપણ મોટા નિર્ણયો લેવાનું ટાળવાની સલાહ આપવામાં આવે છે। આ સમય આત્મનિરીક્ષણ અને ધીરજનો છે।